પડી ગયો. અરે ટીટીભાઈ, તમને શું ખબર પડે? બિચારા હરખમાં છે ને ચક્કર ખાઈને પડી ગયા છે, બીજું કાંઈ નથી. આપણે હરખના આંસુ ન આવે એમ છે ને મયુરભાઈને હરખના ચક્કર આવ્યા છે. એને શીલા ભાભી આજ તો આખો દી દેખાણા નહીં. મેં કીધું લાવ થોડીક વાર નવરી થઈને તો શીલા ભાભી શું કરે છે એનો ઓટલે બેહી આવું. ઘોઘી આજ સવારે છે ને મેં અડદિયા બનાવ્યા, ગાંઠિયા બનાવ્યા, ત્યાં બપોરનો રાંધવાનો ટાઈમ થઈ ગયો. વળી અત્યારે જો 4 વાગી ગયા છે. હવે થોડીક વાર આપણે બેસી ત્યાં હાંજનો રાંધવાનો ટાઈમ થઈ જશે. હા શીલા ભાભી, સાચી વાત છે તમારી. શિયાળાનો દી ટૂંકો હોય ને તે હાંજ તો ફટાફટ પડી જાય છે. હજી તો જરાક આડા હવરા થાય ત્યાં તો હાંજ પડી જાય. લે કારી, ક્યાં પડી ગઈ હતી? આ લંગડક કરતી હાલસતી. એ ગાડી લઈને હું જાતી હતી ને તો ગાડી જરાક નમી ગઈ હતી, પગમાં છે ને મચકોડ આવી ગઈ છે, એટલે લંગડક હાલું છું. તે ક્યાં ભૂહાકો ખાધો કારી? એ ઓલા હીરા બાપાનું ઘર છે ને અહીંયાથી ઓલો ચોક ન આવતો, હા અહીંયા પડી. હું એમ વિચારું છું કે અમારા મયુરભાઈ છે ને એ અહીંયા જ પડ્યા હતા. આ કારી યારે ભટકાણા નહીં હોય ને? આપણે તો 2-3 દીથી આ લવિંગડી મિરચી, તીખી મિરચી ને ગોતી સી, આ નહીં હોય ને કારી? એને જ મયુરભાઈ નહીં કહેતા હોય ને? કારીને હરખું બધું પૂછી લઉં, લાવજો અને હરખી ચોખવટ કરવા દેજો. અચાનક ઘોઘી તું આ ઊભી થઈને ક્યાં ભાગી? એ શીલા ભાભી, મારે થોડું કામ છે. આ કારીને છે ને મારે ઘરે લઈ જાવી છે, મારે કામ છે થોડુંક, પછી આવું બેહવા હો. લે કેમણો દી ઉગશે? ઘોઘીને તો કારીને એની ઘરે લઈ જાવી છે. નકર તો કારીને દેખે ત્યાં તો ઘોઘી આડાહવરી મંડે થાવા. તને કહું છું કારી, આમ આ બાજુ આવતો ખૂણામાં એક વાત મારે તને પૂછવી છે. શું આ બે ખુસર પુસર કરે છે? મને કાંઈ સંભળાતું નથી હરખું. જી કરતી હોય આફુડી સામેથી કે તો ભલે, નકર આપણે શું પંચાયત છે? જી વાતો કરે તી. હે કારી, તું કેની હારે ભટકાણી હતી? એ હું કોઈની હારે ભટકાણી નહોતી. ગાડી લઈને જાતી હતી ને તો એક છોકરો થેલો લઈને જાતો હતો, તેના પગમાં છે ને મારી ગાડી લઈ ગઈ ને એટલે હું પછી નમી ગઈ ને ગાડીએ પડી. હવે તો પાકું જ થઈ ગયું. આ જી મયુરીઓ કહે છે ને તીખી મિરચી, લવિંગડી મિરચી, આ કારી જ છે. પણ મયુરિયાને આ ચૂડેલ જેવી કેમ ગમી હશે? મયુરભાઈ છે ને અત્યારે ઘરે જ છે. લાવા કારીને ઘરે લઈ જાઓ ને મયુરભાઈને કહું કે તમારી લવિંગડી મરચી છે ને મને મળી ગઈ છે, હાલો એને સરપ્રાઈઝ આપો. શું ઘોઘી મનમાં વિચાર્યા રાખસ? હાલ મારે મોડું થાય છે, મારે ઘરે જાઉં છે, મારા બા વાઈટ જોતા હશે. અત્યારે તાર ઘર ન જાવું તો હાલ માર ઘરે, પછી છે ને તું જાજે તાર ઘરે, ભલે તાર બા વાઈટ જોવે. હાલ માર તારું કામ છે થોડુંક. આ ઘોઘી કારીને એની ઘરે લઈ ગઈ, દાળમાં કંઈક કાળું હોય ને એવું મને લાગે છે. ટીટીભાઈ, રણકાગડી માસી, મયુરભાઈ ક્યાં ગયા? મયુરભાઈ! અરે ઘોઘી, કેની જાન વહી જાય છે? આવી બધી દોડતી ક્યાંથી આવી તું? હા ચડી ગયો જોતો ખરી. એ મયુરભાઈની જાન વહી જાય છે. મયુરભાઈની ક્યાં છે મયુરભાઈ? એ રહ્યો એના રૂમમાં કંઈક કામ કરતો હશે. પણ એ તો કે ઘોઘી, આટલી બધી ઉતાવળમાં તો શું આવી? કઈ ગોતી આવી છો? હા ઓલી તીખી મિરચી, લવંગડી મરચી મારા હાથમાં આવી ગઈ. મળી ગઈ મયુરભાઈની છોકરી ગમે છે ને? હે ઘોઘી, સાચું કેસ? ક્યાં છે લવિંગડી મરચી? જોયું ને ટીટીભાઈ, તમને વાત કરતા તમે સીધા સટાક દઈને ઊભા થઈ ગયા ને. એને મેં બહાર ઊભી રાખી છે. પેલા મયુરભાઈને અહીં બોલાવી લઉં પછી એને સરપ્રાઈઝ આપણે આપી. તનુક તનુક તન તાનાના, તનુક તનુક તન તાનાના, લા 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 લા, હા 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 હા. એ ટીટીભાઈ, તમારા હાટું મૂર્તિઓ નથી ગોતી આવી, નાચવાનું બંધ કરો. આ તો મયુરભાઈ હાટું છોકરી ગોતીને લેવી છું હું. અરે મૂર્તિઓ મારા હાટું ગોતીને ન લેવી હોય તો કાંઈ નહીં. મયુરીઓ બિચારો 2 દીથી આ સોશિયલ મીડિયામાં બધે ચારેય બાજુ આ લવિંગડી મરચીને ગોતવા હાટું થઈને કેટલા ફાફા માર્યા. અંતે એને છોકરી મળી જ ગઈ. ઉજાગરાનો અંત આવી જ ગયો નહીં ટીટી? હા. એ મયુરભાઈ! હા ભાભી, બોલો શું કામ હતું? એ મયુરભાઈ, લવિંગડી મરચી, તીખી લવિંગડી મરચી મળી ગઈ. તમારી હારે ગાડી નહોતી ભટકાવી? અરે ઈ છોકરી મળી ગઈ. તમે તો એને જોઈ નથી ને તમને ક્યાંથી મળી ગઈ? અરે જ્યાં તમારું એક્સિડન્ટ થયું તું ને ત્યાં જાનું એક્સિડન્ટ થયું તું. આ લંગડક કરતી છે ને હાલે છે, એટલે વળી મેં પૂછ્યું કે તું ક્યાં પડી ને કેની હારે ભટકાણી.
એટલે એને મને બધી વાત કરી. હું અહીંયા પડી જ્યાં તમે ભટકાણા હતા ને અહીંયા જ ઈ ભટકાણી છે, એટલે હું એને ઘરે લેવી છું. તો ઈ જ હશે. બોલાવો એને. ટેન લવિંગડી મિર્ચી હાજર હો. કારી આવતી રે હાલ. શું ગોગી તુંય મને અત્યારે રોકીને બેઠી છો? માર બા મારી વાઈટ જોતા હશે. જુઓ મયુરભાઈ જુઓ, આ ઈ જ છે ને? જોયું ને મયુરભાઈ, આમ ગોતાય આમ. બે દી થયા તમે ફાફા મારો છો પણ ક્યાંય ન મળી. અંતે મને મળી ગઈ. જોયું ને ફટાફટ કેવી મને મળી ગઈ. કોણ મળી ગયું ને કેની વાત કરો છો ભાભી તમે? અરે તમારા પગમાં જેને ગાડી મારી હતી ઈ આજ છે કારી. એને જ તમારા પગમાં ગાડી મારી હતી. આજ તમને ગમે છે ને છોકરી? ભાભી તમારી કંઈક ભૂલ થતી હશે. રોંગ નંબર લાગી ગયો લાગે છે. ઘોઘી મયુરિયો ચક્કર ખાઈને પડી ગયો. અરે ટીટીફાઈ તમને શું ખબર પડે? બિચારા હરખમાં છે ને ચક્કર ખાઈને પડી ગયા છે, બીજું કાંઈ નથી. આપણે હરખના આંસુ ન આવે એમ છે ને મયુરભાઈને હરખના ચક્કર આવ્યા છે. એને જે આમ લવિંગડી મરચી ગોતે છે ને બે દી થયા એ મળી ગઈ ને એટલે. પણ ટીટી મને એક વિચાર આવે છે કે આપણો મયુરિયો ધોરો ફૂલ જેવો ના કારી એને કેમ ગમી હશે ચૂડેલ જેવી. અરે માણા નથી કહેતા પ્રેમ આંધળો છે. આ એનું જ ઉદાહરણ છે. જોઈ લે ને તું તારી નજરની સામે પ્રેમ કેવો આંધળો થઈ ગયો છે અત્યારે. ટીટીફાઈ પાણી તો લેતા આવો મયુરભાઈ માથે છાટી. હરખમાં બિચારા બેભાન થઈ ગયા છે, એને જગાડવા તો પડશે ને. અરે પાણી હું પછી લેવા જાઉં છું. મયુરિયો છે ને બેભાન થઈ ગયો છે ને તો મને તો બીક છે કે આને જોઈને બેભાન થઈ ગયો હોય ને. હા ઘોઘી પેલા તું આની હારે ચોખવટ તો કર કે આને ગાડી કેની હારે ભટકાવી હતી. સાચી વાત છે રાણકાગડી માસી, એ વિચારવા જેવું છે. આ કોણ છે ઘોઘી? એ મારો દેર છે. આ નાના હતા ને 7મા ધોરણમાં તેદીના 12 ભણવા વઈ ગયા છે. આપણા ગામવાળા તો આને કોઈ નથી ઓળખતા. હવે નોકરી આવી ગઈ ને એટલે પાછા ઘરે આવ્યા છે. તે હવે તો અમે એના હાટું થઈને છોકરી ગોતી છે. તે હું એમ કહું છું કે તેદી તે આને ગાડી પગમાં લગાડી દીધી આવી રીતે. એમ ઓચિંતાની ગાડી તારે પગમાં લગાડાય આને? ઘોઘી કઈ ગાડીની વાત કરસ? અરે મારાથી જેને ગાડી અડી ગઈ હતી ને ઈ તો નનકો છોકરો છે, સ્કૂલે જાતો તો 6ઠા ધોરણમાં ભણતો હશે. થેલો લઈને નિશાળે જાતો તો. એમાં એને બચાવવા ગઈ ને અને બ્રેક મારવા ગઈ, એમાં હુંય પડી ગઈ ને ગાડી એ પડી ગઈ ને મારી ગાડીનું વ્હીલ એના પગને અડી ગયું. મેં તારા દેરને ગાડી નથી મારી કઈ. ઓહો આ તો આંધરે બેરું કૂટાઈ ગયું, એના વારું થયું. હાલો ઘોઘી મારે મોડું થાય છે. મારા બા મારી વાઈટ જોતા હશે અને તારામાં કઈ સુધારો ન થયો. મને એમ કે તું સુધરી ગઈ હઈશ પણ તું તો આવીને આવી રહી. તું સીધું પૂછ્યા કાયસા વગર મને એમ કહેશ કે મેં તારા દેરને પગમાં ગાડી અડાડી દીધી. મેં નથી તારા દેરના પગમાં ગાડી અડાડી હો. મારું નામ દેતી નહીં તું ક્યાંય ખોટે ખોટું. હા જા જલ્દી, તાર બા તને ગોતતા હશે. હવે ઉમી મારે તારું કાંઈ કામ નથી. હવે આ મયુરભાઈ કેમ ચક્કર ખાઈને પડી ગયા ની મને ખબર પડી ગઈ. જા જલ્દી, નકર પાછા હે ને અમારા મયુરભાઈ હોશમાં આવશે ને તો પાછો ચક્કર ખાઈને પડી જશે તને જોઈને. ગરજોડી ઘોઘી તો ઘોઘી જ રહી, કોઈ દી સુધરશે જ નહીં. હવે આને કેમ ઉઠાડવા ટીટીફાઈ? ચક્કર ખાઈને તો હરખી રીતના પડી ગયા. અરર હું આ નીચે કેમ કરતા પડી ગયો? હા યાદ આવ્યું. ઘોઘી ભાભી તમારા કામ આવા ને આવા હોય. અરે ઈ મારી લવિંગડી મરચી નથી, ઈ નથી. અરે ઘોઘી ભાભી હું તો એના દાંત જોઈને છે ને ચક્કર ખાઈને પડી ગયો. મયુરભાઈ તમે ચક્કર ખાઈને પડી ગયા ને પછી મને વિચાર તો આવ્યો અમને રાણકાગડી માસીને કે આ ઈ છોકરી નથી તમે જી કયો છો ને ઈ. તમારા ભાભી આવા ને આવા કામ હોય, ન હોય એને ઉપાડીને લઈ આવો. અરે મયુરભાઈ હું ને શીલા ભાભી બેઠા હતા ને એમાં કારી નીકળી તો એ લંગડાતી હાલતી હતી. વળી મેં પૂછ્યું તો એ મુઈએ એમ કીધું કે હું છે ને પડી ગઈ હતી ગાડીમાં. એટલે તમે જ્યાં પડ્યા હતા ને અહીંયા જ ગાડીમાં પડી હતી. એટલે મને એમ કે આ જ છોકરી છે જેને મયુરભાઈને ગાડી અડાડી દીધી ને અને મયુરભાઈને આ જ છોકરી ગમે છે. એટલે પછી હું પાકું કરવા હાટું થઈને ઘરે લીવી. મેં કીધું મયુરભાઈને સરપ્રાઈઝ આપું. આપણા જ ગામમાં હોય તો એ ક્યાં ભાગીને વહી જવાની હતી? ઘરે લઈ આવતા પહેલા મને તો પૂછી જોવાય ને કે કલર કેવો હતો. હવે મયુરભાઈ ઈ તો કહી દો કલર કેવો હતો. અરે એના કલરની તો વાત ન પૂછો.
એનો કલર તો ધોરો ધોરો ને ટૂંકા ટૂંકા વાળ ને. ભાભી તમે મને છે ને એને તો યાદ જ ન કરાવો એ લવિંગડી મરચીને, નકર હું પાછો અત્યારે ને અત્યારે એના સપનામાં ખોવાઈ જઈશ. ઘોઘી હવે આપણો મયરિયો તો હાથમાંથી જાય છે હો. મૈંડો સપના જોવા ધોરા દિવસે દીકરો મારો. કાલે હવે મયુરભાઈ કાલનો ટાસ્ક ઈ રહેશે કે મધલી મારી બેનપણી છે ને એને લઈને હું તમારી લવિંગડી મરચી છે ને એને ગોતવા જઈશ. જોઉં પછી કેમ નથી મળતી ની. હા ઘોઘી સાચી વાત છે. મધલી બધાયને ઓળખતી હશે, એને તું કહેજે ને ઈ ગમે ત્યાંથી ગોતી કાઢી આવશે લવિંગડી મરચીને. હાલો મારા મિત્રો, કેમ છો? મજામાં ને? હું પણ મજામાં છું. અત્યારે તો અમે લવિંગડી મરચીને ગોતવામાં એવા ખોવાઈ ગયા છીએ ને કે વાત જ જવા દ્યો. અને તમને આ વિડીયો ગમ્યો હોય તો ઘોઘીની કોમેડી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાંથી જરૂર કોમેન્ટ કરજો.